તલાકના 7 વર્ષ પછી પત્ની દીકરાને મળવા પહોંચી. પછી કલેક્ટર પતિએ જે કર્યું એ જોઈને બધા જ લોકોની આંખો ભીની થઈ ગઈ. મિત્રો, આ વાર્તા છે ગુજરાત રાજ્યના આણંદ શહેરની, જ્યાં શહેરના એક જૂના મહોલ્લામાં એક નાનું ભાડાનું મકાન હતું. એ ઘરમાં દેવાંગ શર્મા, એની પત્ની નમ્રતા અને માતા શારદાબેન અને 3 વર્ષના દીકરા આરવ સાથે રહેતો હતો. ઘર ખૂબ મોટું નહોતું, પરંતુ એમાં પ્રેમ અને પોતાનાપણું ખૂબ હતું. દેવાંગ એક પ્રાઇવેટ કંપનીમાં નાની એવી નોકરી કરતો હતો. મહિનાનો પગાર એટલો જ હતો કે જેમ તેમ કરીને ઘર ચાલતું હતું. આમ છતાં એની આંખોમાં ખૂબ મોટા સપના હતા. એ રોજ નોકરી પર જતો, રાત્રે મોડે સુધી ભણતો અને યુપીએસસી પાસ કરીને કલેક્ટર બનવાની તૈયારી કરતો હતો. એને વિશ્વાસ હતો કે એક દિવસ એની મહેનત જરૂર રંગ લાવશે. પરંતુ એના સપના કરતાં પણ વધારે ચિંતા એને પોતાના પરિવારની હતી. તે એવું ઈચ્છતો હતો કે એની માતાને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી ન થાય અને એનો દીકરો કોઈ મોટી શાળામાં અભ્યાસ કરે. પરંતુ નમ્રતાની વિચારધારા હવે ધીમે ધીમે બદલાઈ રહી હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં એ દેવાંગની સાદગી અને પ્રમાણિકતાથી પ્રભાવિત હતી, પરંતુ સમય જતાં એને ગરીબી ખૂંચવા લાગી હતી. એની બહેનપણીઓ મોટા ઘરોમાં રહેતી હતી, કોઈ નવી કારમાં ફરતી હતી, તો કોઈ વિદેશના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. જ્યારે પણ નમ્રતા આવી તસવીરો જોઈ લેતી, ત્યારે એનું મન બેચેન થઈ જતું અને એને એવું લાગતું કે જિંદગીમાં એ ક્યાંક પાછળ છૂટી ગઈ છે. ઘણીવાર એ દેવાંગને એવું કહેતી કે ફક્ત સપનાઓથી ઘર નથી ચાલતું, પરંતુ દર વખતે દેવાંગ હસીને એવું કહેતો કે થોડી ધીરજ રાખ, બધું જ બદલાઈ જશે. નમ્રતાને હવે એની વાતો પર વિશ્વાસ નહોતો આવતો. એને હવે એની વાતો બહાના લાગવા લાગી હતી. એક દિવસ નમ્રતા એની બહેનપણી પૂર્વીની મેરેજ એનિવર્સરીમાં પાર્ટીમાં ગઈ હતી. શહેરની એક ખૂબ મોટી હોટલ હતી. ત્યાં ચારેય બાજુ ઝાકમઝાળ હતી. મોંઘી ગાડીઓ, મોટા બિઝનેસમેન, શાનદાર કપડાં અને કૃત્રિમ સ્મિત. પૂર્વીએ બધા જ લોકોની સામે પોતાના પતિના વખાણ કરતા એવું કહ્યું કે એણે એને નવો બંગલો ગિફ્ટમાં આપ્યો છે. બાકીની બહેનપણીઓ પણ પોતાના પતિની કમાણી અને વૈભવની વાતો કરતી હતી. ત્યારે જ કોઈકે નમ્રતાને પૂછ્યું કે નમ્રતા, તારો પતિ દેવાંગ શું કરે છે? ત્યારે નમ્રતા થોડી વાર માટે શાંત થઈ ગઈ. પછી એણે ધીમા અવાજે કહ્યું કે એ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એ પછી ત્યાંનો માહોલ બદલાઈ ગયો. કોઈએ કંઈ પણ ન કહ્યું, પરંતુ નમ્રતાને એવું લાગ્યું જાણે કે બધા જ લોકો એની સામે દયાની નજરે જોઈ રહ્યા છે. ત્યારબાદ એ તરત જ પાછી ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને એણે જોયું તો દેવાંગ જમીન પર બેસીને આરવને ભણાવી રહ્યો હતો અને શારદાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને એને ખુશી ન થઈ. એના મનમાં પાર્ટીના દ્રશ્યો જ ઘૂમી રહ્યા હતા. એ રાત્રે એણે પહેલી વાર ખુલીને દેવાંગ સાથે ઝઘડો કર્યો અને એવું કહ્યું કે 7 વર્ષ પછી પણ જો જિંદગી આવી જ રહેવાની હોય તો શું ફાયદો? દેવાંગે એને સમજાવવાનો પ્રયાસ કર્યો અને એવું કહ્યું કે તે પૂરી મહેનત કરી રહ્યો છે, પરંતુ નમ્રતા સાંભળવા માટે તૈયાર નહોતી. એ રાત્રે ઘરમાં મોડે સુધી દલીલો ચાલતી રહી. આરવ ડરીને એની દાદી પાસે જઈને સૂઈ ગયો અને દેવાંગ શાંતિથી છત તરફ જોતો રહ્યો. સમય આગળ વધતો ગયો. દેવાંગ સવારે નોકરી અને સાંજે ભણવા વચ્ચે પીસાતો રહ્યો. ઘણી વાર એને જમવાનો પણ સમય નહોતો મળતો, પરંતુ એણે ક્યારેય ફરિયાદ ન કરી. એ જાણતો હતો કે એની મંજિલ અઘરી છે. બીજી તરફ નમ્રતાની ધીરજ ખૂટી રહી હતી. હવે નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા હતા.
એક દિવસ ઘરનું જૂનું ફ્રીજ બગડી ગયું ત્યારે નમ્રતાએ નવું ફ્રીજ ખરીદવાની વાત કરી, પરંતુ દેવાંગે થોડા મહિનાની રાહ જોવાનું કહ્યું, કારણ કે એની પરીક્ષાની ફી અને ઘરનો ખર્ચો સાથે ચાલી રહ્યા હતા. બસ આ જ વાત પર મોટો વિવાદ થઈ ગયો અને નમ્રતાએ ચોખ્ખું કહી દીધું કે એ ગરીબીમાં ગુંગળાઈને જીવી શકે એમ નથી. શારદાબેને વહુને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે ખરાબ સમય હંમેશા નથી રહેતો, પરંતુ નમ્રતા પર કોઈ પણ વાતની અસર ન થઈ. એ જ દરમિયાન એની મુલાકાત એક અમીર વેપારી વિક્રમ સાથે થઈ. વિક્રમની વાતો અને એનો રૂતબો નમ્રતાને આકર્ષવા લાગ્યા. એને એવું લાગ્યું કે જો એણે દેવાંગ સાથે લગ્ન ન કર્યા હોત તો કદાચ એની જિંદગી પણ આવી જ વૈભવી હોત. ધીમે ધીમે એનું મન પોતાના ઘરથી દૂર થવા લાગ્યું. દેવાંગ બધું જ અનુભવી રહ્યો હતો, પરંતુ એ પરિવારને તૂટતો બચાવવા માંગતો હતો. એણે ઘણી વાર નમ્રતાને સમય આપવા અને સાથ નિભાવવા માટે કહ્યું હતું, પરંતુ હવે એના શબ્દોની કિંમત ખતમ થઈ ચૂકી હતી. પછી એક એવો દિવસ આવ્યો જેણે દેવાંગની આખી દુનિયા હલાવી દીધી. સાંજે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે નમ્રતા એની સામે કેટલાક કાગળો લઈને ઊભી હતી. દેવાંગે કાગળો હાથમાં લીધા તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ કાગળો એના છૂટાછેડાના કાગળો હતા. થોડી વાર માટે એ કંઈ પણ બોલી ન શક્યો અને એને એવું લાગ્યું કે કદાચ ગુસ્સામાં આવું કર્યું હશે, પરંતુ નમ્રતા પૂરી રીતે ગંભીર હતી. એણે સાફ કહી દીધું હતું કે એ હવે આ જિંદગી જીવી શકે એમ નથી. દેવાંગે પહેલી વાર પોતાની આંખોમાં આંસુ સાથે પૂછ્યું કે આટલા વર્ષોનો સંબંધ આટલો બધો નબળો હતો. શું એણે આરવ વિશે પણ ન વિચાર્યું? પરંતુ નમ્રતાનું દિલ પથ્થર બની ચૂક્યું હતું. એણે એવું કહ્યું કે એ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવા માંગે છે. ઘણા દિવસો સુધી દેવાંગ એને સમજાવવાનો પ્રયાસ કરતો રહ્યો કે તે મહેનત કરી રહ્યો છે અને એક દિવસ બધું જ બરાબર થઈ જશે, પરંતુ નમ્રતાના નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન આવ્યો. આખરે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. શારદાબેન રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આ પરિવાર તૂટવાથી બચી જાય, પરંતુ એમની પ્રાર્થના પૂરી ન થઈ. થોડા મહિનાઓ પછી અદાલતે બંનેના છૂટાછેડા મંજૂર કરી દીધા. એ દિવસે દેવાંગે એવું અનુભવ્યું કે માણસનું સૌથી મોટું દુઃખ ગરીબી નથી હોતી, પરંતુ પોતાના લોકોનો સાથ છૂટી જવો એ હોય છે. છૂટાછેડા પછી સૌથી મોટો સવાલ આરવને લઈને હતો. અદાલતમાં જ્યારે બાળકની જવાબદારીની વાત આવી ત્યારે બધાને એવું લાગ્યું કે નમ્રતા એને પોતાની સાથે લઈ જશે, પરંતુ નમ્રતાએ એવું ન કર્યું અને એણે એવું કહ્યું કે એ પોતાની નવી જિંદગી શરૂ કરવા માંગે છે અને બાળકની જવાબદારી ઉપાડી શકે એમ નથી. આ સાંભળીને અદાલતમાં હાજર બધા જ લોકો પણ હેરાન રહી ગયા. 3 વર્ષનો માસૂમ આરવ કંઈ પણ સમજી નહોતો શકતો. તે વારંવાર પોતાની મા તરફ જોઈ રહ્યો હતો. દેવાંગનું દિલ તૂટી ગયું હતું, પરંતુ એણે પોતાના દીકરાને છાતીએ લગાવી દીધો. એ દિવસે નમ્રતા પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગઈ. આરવ રડતા રડતા પોતાની માને બોલાવતો રહ્યો, પરંતુ એણે એક વાર પણ પાછું વળીને ન જોયું. સાંજે જ્યારે દેવાંગ દીકરાને લઈને ઘરે પહોંચ્યો ત્યારે આખું ઘર સન્નાટામાં ડૂબેલું હતું. શારદાબેનની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આરવ પોતાની માતાને શોધી રહ્યો હતો અને દેવાંગ પોતાના રૂમમાં બેસીને ચૂપચાપ એ કાગળો જોઈ રહ્યો હતો જેણે એની દુનિયા ઉજાડી દીધી હતી. એ જ રાત્રે એણે પોતાના આંસુ લૂછ્યા, દીકરાના માથા પર હાથ મૂક્યો અને મનોમન એક નિર્ણય કર્યો કે હવે એની જિંદગીનો એક જ મકસદ હશે, એનો દીકરો આરવ. હવે દેવાંગની આખી દુનિયા એ નાના બાળકની આસપાસ જ ફરવા લાગી હતી.
જે ઘરમાં ક્યારેક પતિ પત્નીના ઝઘડાના અવાજો ગુંજતા હતા, ત્યાં હવે એક અજીબ સન્નાટો રહેતો હતો. છૂટાછેડા પછી ઘણી રાતો એવી વીતી જ્યારે દેવાંગને ઊંઘ પણ નહોતી આવતી. એ પોતાના રૂમમાં બેસીને વિચારતો રહેતો કે આખરે એની ભૂલ શું હતી. એણે ક્યારેય કોઈનું ખરાબ નહોતું કર્યું, હંમેશા પરિવારને પ્રાથમિકતા આપી હતી. તો પણ એની જિંદગી આ વળાંક પર કેમ આવી ગઈ? પરંતુ દર વખતે જ્યારે એની નજર સૂતેલા આરવ પર પડતી, એ પોતાના દર્દને અંદર જ દબાવી દેતો. એને સમજાઈ ગયું હતું કે હવે રડવાનો નહીં પરંતુ જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. બીજા જ દિવસે એણે પોતાની દિનચર્યા વધુ કઠિન બનાવી દીધી. સવારે નોકરી, સાંજે દીકરાની સંભાળ અને રાત્રે ભણવાનું. ઘણીવાર થાક એટલો લાગતો કે ચોપડી હાથમાં રાખીને જ એની આંખ મળી જતી. પરંતુ બીજી જ ક્ષણે એ પોતાને સંભાળી લેતો અને એને યાદ આવી જતું કે એક દિવસ નમ્રતાએ કહ્યું હતું કે એ જિંદગીમાં ક્યારેય કંઈ મોટું નહીં કરી શકે. એ જ શબ્દો હવે એના માટે પડકાર બની ગયા હતા. શારદાબેન પણ દીકરાનું દર્દ સમજતા હતા. એ અવારનવાર એવું કહેતા કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. દેવાંગ ફક્ત હસી દેતો. એની પાસે આશા સિવાય બીજું કંઈ પણ રહ્યું નહોતું. ધીરે ધીરે દિવસો, મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા. આ દરમિયાન દેવાંગે કલેક્ટર બનવાની પરીક્ષા 3 વાર આપી દીધી. પહેલી વાર એ પ્રાથમિક પરીક્ષામાં અસફળ રહ્યો. બીજી વાર ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો પરંતુ અંતિમ યાદીમાં નામ ન આવ્યું. દરેક અસફળતા પછી એ થોડી વાર માટે તૂટી જતો પરંતુ ફરી ઊભો થઈ જતો. કારણ કે હવે એની હાર ફક્ત એની હાર નહોતી, એના દીકરાનું ભવિષ્ય પણ એની સાથે જોડાયેલું હતું. બીજી તરફ નાનો આરવ ઝડપથી મોટો થઈ રહ્યો હતો. એ શાળાએ જવા લાગ્યો હતો. જ્યારે પણ શાળામાં મધર્સ ડેનો કાર્યક્રમ થતો ત્યારે એ શાંત થઈ જતો. બીજા બાળકોની માતાઓ એમને લેવા આવતી પરંતુ એની સાથે હંમેશા એના પપ્પા અથવા દાદી આવતા. એક દિવસ શાળાએથી પાછા ફરતી વખતે એણે માસૂમિયતથી પૂછ્યું કે પપ્પા, મારી મમ્મી ક્યારે આવશે? આ સવાલ સાંભળીને દેવાંગના કદમ રોકાઈ ગયા. થોડીક ક્ષણો માટે એની આંખો ભરાઈ આવી પરંતુ એણે પોતાને સંભાળીને એવું કહ્યું કે બેટા, એ જ્યાં પણ હશે ખૂબ ખુશ હશે. આરવે પછી કંઈ પણ ન પૂછ્યું પરંતુ એ દિવસે દેવાંગ મોડે સુધી સૂઈ ન શક્યો. એને પહેલી વાર એવું અનુભવાયું કે છૂટાછેડાનું દર્દ ફક્ત પતિ પત્ની સુધી જ સીમિત નથી રહેતું, એની ચોટ બાળકોના દિલ સુધી પહોંચે છે. એ જ રાત્રે એણે પહેલા કરતાં પણ વધુ મહેનત કરવાનો નિર્ણય કર્યો. એને પોતાના દીકરાને એવું ભવિષ્ય આપવું હતું કે એને કોઈ પણ વસ્તુની કમી ન આવે. બીજી તરફ નમ્રતાની જિંદગી પણ એવી નહોતી ચાલી રહી જેવી એણે વિચારી હતી. જે અમીરીના સપના જોઈને એણે પોતાનું ઘર છોડ્યું હતું, એની ચમક ધીમે ધીમે ફીકી પડવા લાગી હતી. વિક્રમ શરૂઆતમાં એના પર ખૂબ પૈસા ખર્ચો કરતો હતો. મોંઘી હોટલો, નવી ગાડીઓ અને આલિશાન પાર્ટીઓ એની જિંદગીનો હિસ્સો બની ગઈ હતી. થોડા સમય સુધી નમ્રતાને એવું લાગ્યું કે એણે સાચો નિર્ણય લીધો હતો. પરંતુ ધીમે ધીમે એને વિક્રમનો અસલી ચહેરો દેખાવા લાગ્યો હતો. એ ઘમંડી અને સ્વાર્થી માણસ હતો. એના માટે સંબંધોની કોઈ કિંમત નહોતી. એ લોકોને ફક્ત પોતાના ફાયદા માટે વાપરતો હતો. ઘણી વાર નમ્રતાએ અનુભવ્યું હતું કે જે સન્માન અને પોતાનાપણું એને જોઈતું હતું એ ત્યાં બિલકુલ નહોતું મળ્યું. પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. એણે પોતાના હાથે જ પોતાનું ઘર તોડ્યું હતું. એક દિવસ વિક્રમના બિઝનેસમાં ખૂબ મોટું નુકસાન થયું. ત્યારબાદ એનો વ્યવહાર પૂરી રીતે બદલાઈ ગયો. એણે નમ્રતાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું. થોડા મહિનાઓ પછી એણે ચોખ્ખું કહી દીધું કે એ એની સાથે કોઈ પણ ભવિષ્ય નથી જોતો. આ સાંભળીને
નમ્રતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસ માટે એણે પોતાનો પરિવાર છોડ્યો હતો એ જ માણસ એને એકલી છોડીને જતો રહ્યો. ત્યારબાદ ધીમે ધીમે એના બધા જ સપના તૂટતા ગયા. આ બાજુ આણંદમાં દેવાંગની જિંદગી નવો વળાંક લેવાની હતી. એ વર્ષે એણે ચોથી વાર પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયા પછી પણ એણે કોઈ પણ પ્રકારની આશા નહોતી બાંધી. એ પહેલાની જેમ જ નોકરી અને પરિવારમાં વ્યસ્ત હતો. થોડા દિવસ પછી એક સવારે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એના મોબાઈલ પર સતત ફોન આવવા લાગ્યા. એણે ફોન ઉપાડ્યો તો બીજી તરફ એનો મિત્ર ખુશીથી બૂમો પાડી રહ્યો હતો. દેવાંગને કંઈ સમજાયું નહીં. એણે તરત જ પરિણામ જોયું અને બીજી જ ક્ષણે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોની મહેનત આખરે રંગ લાવી હતી. એની પસંદગી ભારતીય પ્રશાસનિક સેવા એટલે કે IASમાં થઈ ગઈ હતી. ત્યારબાદ એ થોડી વાર સુધી સ્ક્રીન સામે જોતો રહ્યો. શારદાબેને જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે એમની આંખો ખુશીથી ભરાઈ આવી. એમણે દીકરાનું માથું ચૂમી લીધું. નાનો આરવ પણ ખુશીથી કૂદવા લાગ્યો. પહેલી વાર આ ઘરમાં આટલા વર્ષો પછી ખુલીને ખુશીઓ આવી હતી. આખા મોહલ્લાના લોકો અભિનંદન આપવા આવવા લાગ્યા. બધા જ લોકો આ યુવાનની વાર્તા સાંભળી રહ્યા હતા, જેને ક્યારેક એની ગરીબીના કારણે ઠુકરાવી દેવાયો હતો, પરંતુ દેવાંગના ચહેરા પર ઘમંડ નહોતો. એ ફક્ત ભગવાનનો આભાર માની રહ્યો હતો, કારણ કે જાણતો હતો કે અસલી પરીક્ષા હજુ પૂરી નથી થઈ. અસલી જવાબદારી તો હવે શરૂ થવાની હતી. ટ્રેનિંગ પૂરી થયા પછી થોડા જ વર્ષોમાં દેવાંગની નિમણૂક એક જિલ્લાના કલેક્ટર તરીકે થઈ. એની પ્રમાણિકતા અને સાદગીના કારણે એણે ખૂબ ઝડપથી લોકોના દિલ જીતી લીધા. જ્યાં બીજા અધિકારીઓ ફક્ત આદેશ આપતા હતા, ત્યાં દેવાંગ લોકોની સમસ્યાઓ સાંભળતો હતો, ગરીબોની મદદ કરતો હતો અને દરેક નિર્ણયમાં માનવતાને પ્રાથમિકતા આપતો હતો. જિલ્લાના લોકો એને અધિકારી નહીં પરંતુ પોતાનો દીકરો કહેતા હતા. બીજી તરફ આરવ હવે 10 વર્ષનો થઈ ગયો હતો. એને પોતાના પિતા પર ગર્વ હતો. શાળામાં જ્યારે પણ કોઈ એને પૂછતું કે એના પિતા શું કરે છે તો એની આંખો ચમકી ઉઠતી. પરંતુ એની જિંદગીમાં એક ખાલી જગ્યા હજુ પણ હતી. એ જગ્યા એની માતાની હતી. ઘણી વાર રાત્રે એ પોતાની જૂની તસવીરો કાઢીને જોતો અને વિચારતો કે આખરે એની માં એને છોડીને કેમ જતી રહી. બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેસેલી નમ્રતા પણ હવે પોતાની જિંદગીની સચ્ચાઈ સમજી ચૂકી હતી. એની પાસે ન તો પૈસા રહ્યા હતા, કે ન તો સંબંધ રહ્યો હતો, કે ન કોઈ પોતાનું રહ્યું હતું. વર્ષો પછી પહેલી વાર એને પોતાના દીકરાની યાદ એટલી ઊંડાણથી આવી રહી હતી કે એની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. એ રાત્રે એણે એક જૂની તસવીર હાથમાં લીધી, જેમાં નાનો આરવ એની ગોદમાં હસી રહ્યો હતો. તસવીરને છાતીએ લગાવીને એ ખૂબ મોડે સુધી રડતી રહી અને ત્યારબાદ એમણે એક નિર્ણય કર્યો કે હવે ગમે એ થાય, પરંતુ મારે એકવાર મારા દીકરાને જરૂરથી મળવું છે. જ્યારે નમ્રતાના મનમાં આ જ વિચાર વારંવાર ઘૂમી રહ્યો હતો કે 7 વર્ષ પહેલા જે દીકરાને એણે પોતાની ઈચ્છાથી છોડ્યો હતો, આજે એ જ દીકરાની યાદ એને બેચેન કરી રહી હતી. એની પાસે હવે ગુમાવવા માટે કંઈ પણ રહ્યું નહોતું. ન તો પૈસા હતા, કે ન તો સંબંધ હતો, અને ન તો જૂઠી દુનિયા હતી જેના માટે એણે પોતાનું ઘર બરબાદ કર્યું હતું. ઘણી રાતો સુધી એ સૂઈ ન શકી. દર વખતે એની આંખો સામે નાનો આરવ દેખાતો, જે અદાલતની બહાર રડતા રડતા એને બોલાવી રહ્યો હતો. એ દિવસે તે પાછળ જોયા વગર નીકળી ગઈ હતી, પરંતુ એ અવાજ આજે પણ એનો પીછો નહોતો છોડતો. આખરે એક સવારે એણે હિંમત ભેગી કરી અને પોતાની થોડી બચેલી બચતમાંથી એણે ટ્રેનની ટિકિટ ખરીદી અને આરવ પાસે જવા નીકળી પડી. આખા રસ્તે એનું દિલ જોર જોરથી ધબકતું રહ્યું,
તે એ પણ નહોતી જાણતી કે દેવાંગ એને મળવા માંગશે કે નહીં, પરંતુ વર્ષોથી મનમાં જમા થયેલા પસ્તાવાએ એને આ સફર કરવા મજબૂર કરી દીધી હતી. જ્યારે ટ્રેન સ્ટેશને પહોંચી ત્યારે એના કદમ ભારે થઈ ગયા. 7 વર્ષ પહેલા જે સ્ત્રી પોતાના નિર્ણય પર ગર્વ કરતી હતી, આજે એ જ સ્ત્રી માથું ઝુકાવીને પોતાના ભૂતકાળ સામે ઊભી હતી. આણંદ પહોંચ્યા પછી સૌથી પહેલા એણે કલેક્ટર ઓફિસનું સરનામું પૂછ્યું. શહેરમાં દેવાંગનું નામ દરેક વ્યક્તિ જાણતી હતી. લોકો એની પ્રાથમિકતા અને સારા સ્વભાવની વાતો કરી રહ્યા હતા. કોઈકે જણાવ્યું કે એ જિલ્લાના સૌથી લોકપ્રિય અધિકારી છે. આ સાંભળીને નમ્રતાની આંખો ભરાઈ આવી. એને યાદ આવ્યું કે ક્યારેક દેવાંગ કલાકો સુધી ભણતો હતો અને એ એની મજાક ઉડાવતી હતી. આજે એ જ માણસ હજારો લોકોની આશા બની ગયો છે. કલેક્ટર ઓફિસની બહાર પહોંચીને એના પગ રોકાઈ ગયા. ત્યાં લોકોની લાંબી લાઈન લાગેલી હતી. દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને આવી હતી. ત્યારે જ એની નજર એક બોર્ડ પર પડી, જેના પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, જનતાની સેવા એ જ સૌથી મોટો ધર્મ છે, અને નીચે દેવાંગ શર્માનું નામ લખેલું હતું. નમ્રતા થોડી વાર સુધી એને જોતી રહી. એની અંદર શરમ અને પસ્તાવાનો વંટોળ ચાલી રહ્યો હતો. ત્યારે જ એને ખબર પડી કે આરવની શાળા નજીકમાં જ છે. એના મનમાં અચાનક દીકરાને જોવાની ઈચ્છા જાગી. એ તરત જ ત્યાં પહોંચી ગઈ. શાળા છૂટવાનો સમય થઈ ગયો હતો. થોડી વાર પછી બાળકો બહાર આવવા લાગ્યા. ત્યારે જ એની નજર એક છોકરા પર પડી, જે સ્કૂલ યુનિફોર્મમાં પોતાના મિત્રો સાથે હસતો હસતો બહાર આવી રહ્યો હતો. એ આરવ હતો. 7 વર્ષ પહેલાનો નાનો બાળક હવે મોટો થઈ ગયો હતો. નમ્રતા એને જોઈને રડી પડી. એના પગ આપોઆપ એની તરફ વધવા લાગ્યા. આરવ સ્કૂલના ગેટથી બહાર નીકળી રહ્યો હતો. ત્યારે જ અજાણતા એક મહિલા એની સામે આવીને ઊભી રહી ગઈ. એ કંઈ સમજે એ પહેલા જ નમ્રતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ધ્રુજતા અવાજે એવું કહ્યું કે બેટા આરવ. આટલું સાંભળતા જ આ છોકરો નવાઈ પામીને એની સામે જોવા લાગ્યો. એને કંઈ સમજાયું નહીં કે આ મહિલા એનું નામ કેવી રીતે જાણે છે. નમ્રતા થોડી ક્ષણો સુધી એને જોતી રહી. ત્યારબાદ બોલી કે બેટા, હું તારી મમ્મી છું. બેટા સાંભળતા જ આરવના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એણે ઘણી વાર પોતાની મા વિશે વિચાર્યું હતું, પરંતુ આ રીતે અચાનક સામે આવી જશે એની એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. થોડી ક્ષણો સુધી બંને શાંત રહ્યા. ત્યારબાદ આરવે ધીમા અવાજે પૂછ્યું કે જો તમે મારી મમ્મી છો તો 7 વર્ષ સુધી ક્યાં હતા? આ સવાલ સાંભળીને નમ્રતાની આંખો ઝૂકી ગઈ. એની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો. એ રડતા રડતા ફક્ત એટલું જ કહી શકી કે એણે ખૂબ મોટી ભૂલ કરી હતી. આરવની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ એના મનમાં વર્ષોના સવાલો જમા હતા. એણે ફરીથી પૂછ્યું કે શું હું તમને ક્યારેય યાદ નહોતો આવતો? નમ્રતા ફૂટી ફૂટીને રડવા લાગી. આસપાસમાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. પરંતુ આરવ હવે બાળક નહોતો રહ્યો. એણે પોતાની માતાને ધ્યાનથી જોઈ અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી આગળ વધી ગયો. નમ્રતા એને જોતી રહી ગઈ. એનું દિલ જાણે તૂટીને વિખેરાઈ ગયું હતું. એ સમજી ચૂકી હતી કે ફક્ત માફી માગી લેવાથી 7 વર્ષનું દર્દ ખતમ નથી થઈ જતું. સાંજે જ્યારે આરવ ઘરે પહોંચ્યો ત્યારે એ ખૂબ શાંત હતો. દેવાંગે દીકરાની ઉદાસી તરત જ પારખી લીધી. એણે પ્રેમથી પૂછ્યું કે શું વાત છે દીકરા? થોડી વાર ચૂપ રહ્યા પછી આરવે કહ્યું કે પપ્પા, આજે મારી મમ્મી મને મળવા આવી હતી. આ સાંભળતા જ દેવાંગના હાથ રોકાઈ ગયા. એણે દીકરા તરફ જોયું, પરંતુ એના ચહેરા પર ગુસ્સો નહોતો, ફક્ત એક ઊંડી ખામોશી હતી. એણે ધીમેથી પૂછ્યું કે શું થયું? ત્યારબાદ આરવે પૂરી વાત જણાવી. એ બોલતો રહ્યો અને દેવાંગ ચૂપચાપ સાંભળતો રહ્યો. 7 વર્ષ જૂની યાદો એની સામે ફરીથી જીવતી થઈ ગઈ.
અદાલત, તૂટતું ઘર, રડતો દીકરો અને નમ્રતાનું પાછળ જોયા વગર જતું રહેવું બધું જ એની આંખો સામે તરી આવ્યું, પરંતુ એણે પોતાના મનના ભાવ દીકરા સામે જાહેર ન થવા દીધા. રાત્રે જ્યારે આરવ સૂઈ ગયો ત્યારે દેવાંગ ઘણી વાર સુધી બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો. આટલા વર્ષોમાં એણે પોતાના ઘા પર મહેનત અને જવાબદારીનું પડ ચડાવી દીધું હતું. એ ભૂતકાળને પાછળ છોડી ચૂક્યો હતો, પરંતુ હવે એ ભૂતકાળ ફરીથી એના દરવાજે આવીને ઊભો હતો. બીજી તરફ શહેરની એક નાની હોટલમાં બેસેલી નમ્રતા આખી રાત રડતી રહી. હવે એને પણ એ અહેસાસ થઈ ચૂક્યો હતો કે એણે ફક્ત પતિ જ નથી ગુમાવ્યો, પરંતુ પોતાના દીકરાનું બાળપણ પણ ગુમાવી દીધું છે. બીજી સવારે કલેક્ટર ઓફિસમાં સામાન્ય કામકાજ ચાલી રહ્યું હતું. લોકો પોતાની સમસ્યાઓ લઈને આવી રહ્યા હતા અને દેવાંગ હંમેશાની જેમ બધા જ લોકોની વાતો સાંભળી રહ્યો હતો. ત્યારે જ એના આસિસ્ટન્ટે આવીને જણાવ્યું કે એક મહિલા એને પર્સનલમાં મળવા માંગે છે. ત્યારે દેવાંગે નામ પૂછ્યું તો આસિસ્ટન્ટે કહ્યું કે સર, એનું નામ નમ્રતા શર્મા છે. આ સાંભળીને થોડી ક્ષણો માટે સમય જાણે થંભી ગયો. 7 વર્ષ પછી પહેલી વાર એ નામ ફરીથી એની સામે આવ્યું હતું. રૂમમાં ઊંડો સન્નાટો છવાઈ ગયો. આસિસ્ટન્ટ જવાબની રાહ જોતો રહ્યો. દેવાંગે બારીની બહાર જોયું, પછી ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભો થયો. બીજી તરફ વેઇટિંગ રૂમમાં બેસેલી નમ્રતાની હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. એની નજર વારંવાર એ દરવાજા પર જઈ રહી હતી, જેની પાછળ એનો ભૂતકાળ અને એનો સૌથી મોટો અપરાધ બંને હાજર હતા. થોડી ક્ષણો પછી દરવાજો ધીમેથી ખુલ્યો અને સામે ઊભો હતો દેવાંગ શર્મા. 7 વર્ષ પહેલાનો સાધારણ યુવાન હવે જિલ્લાનો કલેક્ટર હતો, પરંતુ એના ચહેરાની સાદગી બિલકુલ નહોતી બદલાઈ. નમ્રતાએ જેવી એની સામે જોયું, એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બીજી તરફ દેવાંગ થોડીક ક્ષણો સુધી શાંત રહ્યો. એના મનમાં પણ ભાવનાઓનું પૂર હતું, પરંતુ વીતેલા સમયે એને પોતાના જજબાતો પર કાબૂ રાખતા શીખવાડી દીધું હતું. ઓફિસના કર્મચારીઓ બહાર નીકળી ગયા. હવે ત્યાં ફક્ત દેવાંગ અને નમ્રતા હતા. બંને વચ્ચે થોડી વાર સુધી ખામોશી રહી. આખરે નમ્રતાએ ધ્રુજતા અવાજે કહ્યું કે મને માફ કરી દે દેવાંગ. આટલું કહેતા જ એ રડી પડી અને માથું ઝુકાવી દીધું. એને લાગતું હતું કે કદાચ આજે પણ એની પાસે પોતાની ભૂલને સાચી ઠેરવવા માટે કોઈ પણ શબ્દો નથી. દેવાંગે ધ્યાનથી એની તરફ જોયું. સામે એ જ સ્ત્રી ઊભી હતી, જેણે ક્યારેક એની ગરીબીને એની સૌથી મોટી ખામી ગણાવીને એને છોડી દીધો હતો, પરંતુ આજે એના ચહેરા પર પસ્તાવા સિવાય કંઈ નહોતું. નમ્રતાએ રડતા રડતા એવું કહ્યું કે દેવાંગ, મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી. જે દોલત અને વૈભવ પાછળ હું ભાગી હતી, એ બધું જ જૂઠું નીકળ્યું. નમ્રતાએ એ પણ સ્વીકારી લીધું કે મને મોડેથી સમજાયું કે એક સારો પતિ અને સારો પરિવાર જ સૌથી મોટી દોલત હોય છે. દેવાંગ શાંત ભાવે એની વાતો સાંભળતો રહ્યો. એણે વચ્ચે એક પણ શબ્દ ન બોલ્યો. જ્યારે નમ્રતાની વાત પૂરી થઈ ત્યારે એણે ફક્ત એટલું જ પૂછ્યું કે શું તને તારા દીકરાની યાદ ક્યારેય નહોતી આવી? આ સવાલ સાંભળતા જ નમ્રતા તૂટી ગઈ. એની પાસે કોઈ સફાઈ નહોતી. એ ફક્ત રડી શકતી હતી. એ રૂમમાં પહેલી વાર એને પોતાના નિર્ણયની અસલી કિંમત સમજાઈ હતી. એ મુલાકાત પછી ઘણા દિવસો વીતી ગયા. નમ્રતા એ જ શહેરમાં રોકાઈ રહી. એ રોજ આરવને મળવાનો પ્રયાસ કરતી. શરૂઆતમાં આરવ એનાથી અંતર રાખતો હતો. એના મનમાં ઘણા બધા સવાલો અને ફરિયાદો હતી, પરંતુ નમ્રતા હવે ભાગવા નહોતી માંગતી. એણે પહેલી વાર પોતાના સંબંધને બચાવવા માટે ધીરજ બતાવી હતી. એ આરવની શાળાની બહાર એની રાહ જોતી, એના માટે પુસ્તકો લાવતી અને એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરતી. ધીમે ધીમે આરવનું મન પીગળવા લાગ્યું. આખરે એ એક બાળક હતો,
જેના મનમાં પોતાની મા માટે પ્રેમ હજુ પણ ક્યાંક ને ક્યાંક જીવતો હતો. એક દિવસ એણે નમ્રતાને પૂછ્યું કે જો તમને બીજો મોકો મળે તો શું તમે ફરી અમને છોડીને જતા રહેશો? આ સવાલ સાંભળીને નમ્રતાની આંખો ભરાઈ આવી. એણે તરત જ કહ્યું કે હવે ભગવાન પણ જો મને બીજો મોકો આપશે તો હું ક્યારેય મારા પરિવારનો હાથ નહીં છોડું. આરવ થોડી વાર એની સામે જોતો રહ્યો. ત્યારબાદ પહેલી વાર એણે પોતાની માનો હાથ પકડી લીધો. એ નાના સ્પર્શે નમ્રતાની અંદર વર્ષોથી જમા થયેલા દર્દને બહાર કાઢી નાખ્યું અને એ રડતા રડતા દીકરાને ગળે લગાવીને બેસી ગઈ. એ જ સાંજે જ્યારે દેવાંગ ઘરે પાછો આવ્યો ત્યારે એણે જોયું કે આરવ પોતાની મા સાથે બેસીને વાતો કરી રહ્યો હતો. દીકરાના ચહેરા પર ખુશી હતી જે વર્ષો પછી દેખાઈ રહી હતી. દેવાંગ ચૂપચાપ આ દ્રશ્ય જોતો રહ્યો. એના મનમાં ચાલી રહેલી લડાઈ હવે ખૂબ મુશ્કેલ બની રહી હતી. એક તરફ એનું આત્મસન્માન હતું અને બીજી તરફ દીકરાની ખુશી હતી. સમય જતાં નમ્રતાએ પોતાની ભૂલ ફક્ત શબ્દોથી નહીં પરંતુ પોતાના વ્યવહારથી સ્વીકારવાનું શરૂ કર્યું. એણે શારદાબેન પાસે માફી માંગી. વૃદ્ધ માતાના દિલમાં ખૂબ દર્દ હતું પરંતુ એમણે ક્યારેય નફરત કરવાનું નહોતું શીખ્યું. એમણે એવું કહ્યું કે માણસથી ભૂલ થઈ શકે છે પરંતુ ભૂલ સ્વીકારવી દરેકના વશની વાત નથી. આ સાંભળીને નમ્રતા ખૂબ ભાવુક થઈ ગઈ. બીજી તરફ શહેરમાં પણ લોકોને ધીમે ધીમે એ વાતની ખબર પડવા લાગી કે કલેક્ટર સાહેબની પૂર્વ પત્ની પાછી આવી ગઈ છે. ઘણા લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા. કેટલાક લોકો એવું કહેતા કે આટલી મોટી ભૂલ કર્યા પછી એને પાછી ન રાખવી જોઈએ, તો કેટલાક એવું કહેતા કે દીકરાના ખાતર પરિવારને એક મોકો મળવો જોઈએ. પરંતુ દેવાંગે ક્યારેય બીજા લોકોના અભિપ્રાયને મહત્વ ન આપ્યું. એ હંમેશાની જેમ પોતાના કામમાં વ્યસ્ત રહ્યો. પરંતુ રાત્રે જ્યારે એ એકલો રહેતો ત્યારે પોતાના મન સાથે લડતો રહેતો. એણે પોતાના જીવનના સૌથી મુશ્કેલ વર્ષો એકલા રહીને વિતાવ્યા હતા. એણે દીકરાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપવાનો પ્રયાસ કર્યો હતો. એ ઘાને ભૂલવો સરળ નહોતો. છતાં પણ હવે જ્યારે એ આરવને પોતાની મા સાથે હસતો જોતો તો એનું દિલ નરમ પડી જતું. એને એવું અનુભવવા લાગ્યું હતું કે ક્યારેક ક્યારેક માફી આપવી એ પણ ખૂબ મોટી હિંમતનું કામ હોય છે. એક રાત્રે જમ્યા પછી આરવ પોતાના પિતા પાસે આવ્યો. એના ચહેરા પર ગંભીરતા હતી. એણે ધીમેથી કહ્યું કે પપ્પા, હું તમારી પાસે કંઈક માગી શકું? ત્યારે દેવાંગ હસીને બોલ્યો કે બેટા બોલને, આ બધું તારું જ છે, તારે શું માગવાનું હોય? ત્યારે આરવ થોડી ક્ષણો માટે ચૂપ રહ્યો અને ત્યારબાદ કહેવા લાગ્યો કે પપ્પા, મને મારો જૂનો પરિવાર પાછો જોઈએ છે. આવું સાંભળતા જ દેવાંગની આંખો દીકરા પર ટકી ગઈ. આરવે આગળ કહ્યું કે એણે ઘણા વર્ષો મમ્મી વગર વિતાવ્યા છે અને એ જાણે છે કે એની મમ્મીએ ભૂલ કરી હતી પરંતુ હવે એ સાચે જ બદલાઈ ચૂકી છે. એણે કહ્યું કે જો માફ કરવાનો મોકો કોઈને મળી શકતો હોય તો સૌથી પહેલા પરિવારને મળવો જોઈએ. દીકરાની વાતો સાંભળીને દેવાંગનું દિલ ભરાઈ આવ્યું અને એ રાત્રે મોડે સુધી જાગતો રહ્યો. એણે પોતાના જીવનના દરેક સંઘર્ષને યાદ કર્યો. ત્યારબાદ એવું વિચાર્યું કે જો એણે આટલા વર્ષોમાં બીજા લોકોની ભૂલો માફ કરી છે તો શું એ પોતાના પરિવારને એક તક ન આપી શકે? બીજી સવારે એણે નમ્રતાને મળવા બોલાવી. નમ્રતા ગભરાયેલી એની સામે બેઠી હતી. ત્યારે દેવાંગે શાંત અવાજે કહ્યું કે હું ભૂતકાળ નથી બદલી શકતો પરંતુ જો તું સાચે જ બદલાઈ ચૂકી હોય તો આપણે ભવિષ્ય જરૂર બદલી શકીએ છીએ. આવું સાંભળતા જ નમ્રતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એને બીજી તક મળી રહી છે. થોડા મહિનાઓ પછી દેવાંગના ઘરે એક ખૂબ જ સાદો પરંતુ ભાવુક સમારોહ યોજવામાં આવ્યો. ત્યાં કોઈ પણ પ્રકારનો દેખાડો નહોતો, કોઈ શોરબકોર નહોતો, ફક્ત કેટલાક નજીકના લોકો જ હાજર હતા. એ જ જગ્યાએ દેવાંગ અને નમ્રતાએ ફરીવાર
એકબીજાનો હાથ પકડ્યો. આ વખતે સંબંધનો પાયો સપના કે અપેક્ષાઓ પર નહીં, પરંતુ અનુભવ, પસ્તાવો અને સમજદારી પર ટકેલો હતો. સૌથી વધુ ખુશ આરવ હતો. જ્યારે લગ્નની વિધિ પૂરી થઈ ત્યારે એણે પોતાના માતા પિતાના હાથ પકડીને એક સાથે જોડી દીધા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો નમ થઈ ગઈ. શારદાબેન ભગવાનનો આભાર માનીને રડવા લાગ્યા. વર્ષો પહેલા વિખેરાયેલા પરિવારને આજે ફરીથી એક થવાનો મોકો મળ્યો હતો. દેવાંગે એ દિવસે સાબિત કરી દીધું કે મહાનતા ફક્ત મોટા પદથી નથી આવતી, પરંતુ મોટા દિલથી આવે છે. માણસને ક્યારેક એની ગરીબીના કારણે ઠુકરાવી દેવાયો હતો. એ જ માણસે આજે પોતાની સફળતાના શિખર પર પહોંચીને બદલાની જગ્યાએ માફીને પસંદ કરી, અને કદાચ આ જ એની સૌથી મોટી જીત હતી. એ રાત્રે એક પરિવારનો ફરીથી જન્મ થઈ ચૂક્યો હતો, અને ત્યાં હાજર દરેક વ્યક્તિના દિલમાં ફક્ત એક જ ભાવના હતી કે સાચો પ્રેમ ક્યારેય હારતો નથી. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં પૈસો જરૂરી છે, પરંતુ સંબંધોથી મોટો ક્યારેય નથી હોતો. જે લોકો ફક્ત દોલત જોઈને નિર્ણયો લે છે, તેઓ અવારનવાર સાચા પ્રેમ અને પોતાનાપણાની કિંમત ખૂબ મોડે સમજી શકે છે. વળી જે માણસ મુશ્કેલ સમયમાં પણ પોતાના કર્તવ્ય અને સંબંધોને નથી છોડતો, એ જ અસલી વિજેતા બને છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં પૈસો અને વૈભવ ક્ષણભંગુર હોય છે, પરંતુ પરિવારનો સાથ અને સાચો પ્રેમ કાયમી છે. ક્યારેક અહંકાર અથવા તો લાલચમાં લેવાયેલો એક ખોટો નિર્ણય હસતા રમતા સંસારને વેર વિખેર કરી નાખે છે. પરંતુ જો મનમાં સાચો પસ્તાવો હોય અને સામે દેવાંગ જેવું વિશાળ હૃદય હોય, તો તૂટેલા સંબંધો પણ ફરીથી મહેકી ઉઠે છે. દેવાંગે વેરભાવ રાખવાના બદલે ક્ષમા આપીને સાબિત કરી દીધું કે સાચી મહાનતા બદલો લેવામાં નહીં, પરંતુ કોઈની ભૂલ સુધારવાની તક આપવામાં હોય છે. મિત્રો, આ ભાવુક વાર્તા વિશે તમારું શું કહેવું છે? જો તમે દેવાંગની જગ્યાએ હોત તો શું તમે પણ નમ્રતાને 7 વર્ષ પછી માફ કરીને સ્વીકારી હોત? તમારી કિંમતી રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવી જ એક દિલને સ્પર્શી જાય એવી નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.